ડૉક્ટર, હું મારા નકલ્સ આવી રીતના બહુ ક્રેક કરું છું, શું મને આના કારણે આર્થરાઇટિસ આવી જશે? આ એક કોમન ક્વેશ્ચન હું લગભગ દરેક વીક સાંભળતો હોઉં છું. ગુડ ન્યૂઝ આ છે કે નકલ્સ ક્રેક કરવાથી આર્થરાઇટિસ નથી આવતું. જ્યારે આપ નકલ્સ ક્રેક કરો છો તો તમારા જોઈન્ટની અંદર જે ગેસીસ ભરેલા હોય એ એર બબલ્સની તરીકે પોપ થાય અને એ જ સાઉન્ડ તમને નકલ્સ ક્રેક કરવા પર આવે છે. સાયન્ટિફિક સ્ટડીઝ તો એ પણ કહે છે કે દેર ઇઝ નો કોરિલેશન બિટવીન ક્રેકિંગ ઓફ યોર નકલ્સ એન્ડ આર્થરાઇટિસ ડેવલપમેન્ટ. પણ એનો એ મતલબ નહીં કે આખો દિવસ આપણે નકલ્સ ક્રેક કરતા રહીએ. જો ક્રેકિંગ ઓફ નકલ્સ આ વસ્તુ સાથે તમને પેન આવે, મૂવમેન્ટ રિસ્ટ્રિક્શન આવે, સ્વેલિંગ આવે ઓર તમારો જોઈન્ટ એક જ પોઝિશનમાં અટકી જાય તો આગળ એક્સપ્લોરેશન ઓર આગળ ઇન્વેસ્ટિગેશન જરૂરી છે. ફિંગર્સ ક્રેકિંગ આર્થરાઇટિસનું કારણ નથી, પણ અગર એની સાથે પેન કે સ્વેલિંગ કે મૂવમેન્ટ રિસ્ટ્રિક્શન હોય તો એને ઇગ્નોર પણ ના કરતા.